સવારનો છે ને ભૂખા પેટે નીકળી ગયો હતો અને છોલે ભટુરા ખાવશું ને સામે તમને દુકાન દેખાતી છે સાયકલની. તો જ્યાં સાયકલ છે ને મારી રિપેર કરે છે ભાઈ, કેમ કે ટાયર છે ને ચોટી જાય છે. શું કરું હવે યાર, કંઈક ઉપાય કરવો જોશે દિલ્હી જઈને, ચાલતી જ નથી સાયકલ. અત્યારે હું જાઉં છું શ્રી કૃષ્ણના મામા કંસના કિલ્લા ઉપર જમાય. કેમ છે મારું કર્યું ગુજરાત, મજામાં ને? તો તમારા બધાનો છે ને પાછો નવા વ્લોગમાં સ્વાગત છે. અત્યારે આપણે નીકળી છે મથુરા તરફ અને અત્યારે હું છું જૂનું ગોકુલ અને અહીંથી છે આ રસ્તો ને આવી જગ્યામાં હું રોકાણો હતો. સામાન મામાની સાયકલમાં પેક કરી લીધો છે. બાકી વાંદરા તો ભાઈ લિમિટ બહાર હશે. તો આમ જો જ્યાં બધા વાંદરા જોવા મળે. બાકી ચાલો હવે નીકળીએ અને મથુરા પહોંચે. મથુરાભાઈ કહેતા હતા 25 થી 30 કિલોમીટર છે. તો જોઈએ હવે હાઈવે ઉપર ચડીએ પછી ખબર પડે. કાલે તો છે ને રાતના 12:30 વાગ્યા ઢોકળો હાવ વાતાવરણ ખરાબ થઈ ગયું હતું. મોસમ હાવ ફરી ગયું, વાવાઝોડું વરસાદ શરૂ થઈ ગયો હતો. બટ સવારમાં ઉઠ્યો ને તો સારું થયું, વરસાદ ઓછો, વરસાદ મતલબ છાંટા જ શરૂ હતા. એટલે વાતાવરણ અત્યારમાં સારું છે એટલે ધીમે ધીમે સાયકલ ચલાવું છું. હવે ભાઈને પૂછ્યું ને તો મને કે 30 કિલોમીટર છે. એના દોસ્તાને પૂછ્યું ને કે હારા 15 કિલોમીટર જ છે એ કે. એટલે હું છે એમાં ખબર ના હોય. 15 કિલોમીટર છે મથુરા. તો ચાલો મથુરા જન્મભૂમિ પર પહોંચીએ. ગોકુલમાંથી નીકળતો હતો તો આપણે છે ને આ ભાઈ મેળા છે બધા. જો રાધે રાધે. जय श्री राधे। कैसा लगा लस्सी आपको? अरे बहुत बढ़िया, ना फ्री में लस्सी यहाँ का लस्सी रबड़ी फेमस होता है, गोकुल का माखन लस्सी। और ये कौन सी जगह है? ये गोकुल है, गोकुल घनश्याम भोजनालय। સવારનો છે ને ભૂખા પેટે નીકળી ગયો હતો એટલે હાઈવે ઉપર બાયપાસ આવી ગયો છે. અહીંથી મથુરા છે 7 કિલોમીટર અને છોલે ભટુરા ખાવશું ને સામે તમને દુકાન દેખાતી છે સાયકલની. તો જ્યાં સાયકલ છે ને મારી રિપેર કરે છે ભાઈ, કેમ કે ટાયર છે ને ચોટી જાય છે. શું કરું હવે યાર, કંઈક ઉપાય કરવો જોશે દિલ્હી જઈને, ચાલતી જ નથી સાયકલ. કેમ છો મિત્રો? તમે વિચારતા હશે કે અત્યારે કેમ આવ્યો આખા દિવસનો? ભાઈ આખો દિવસ છે ને ગોકુલમાં જેવો નીકળ્યો ને સાયકલમાંથી ખરાબ થઈ ગઈ હતી. સાયકલમાં છે ને એટલો હેરાન થયો ને તડકી ઉસારે કે મથુરામાં આવ્યો અને હનુમાન દાદાનું મંદિર મળ્યું. તો ત્યાં આવી અને સાયકલ રૂમમાં આવી મૂકી અને સૂઈ ગયો હતો. હાથું મારા લાલ લાલ થઈ ગયા, તો લોહી માથે દેખાય છે. તો દેખાય તમને. ને પછી છે ને અહીંયા બેઠો હતો તે કાકા આવ્યા હતા જે એની ઘરે જમવા ગયો હતો. મસ્ત મજાનું જમાડ્યું. 11 રૂપિયા પણ મને આપ્યા સામેથી. અમારે કે મથુરાવાસીથી પ્રેમ તમને. તો બહુ જ સારું લાગ્યું. હજી કાલે મને જમવાનું ન્યાસ કરશે, કેમ કે કહેતા હતા કે કાલે અહીંયા આવી આવજે જમવા. હું જોશો બાકી જો સાયકલ નથી ઠીક કરી છે, બટ સાયકલ છે શું કહું યાર, હવે ખરાબ થઈ જાય ઘડીએ ને ઘડીએ. આ છે ને તારે તૂટી જાય છે ને આ છે ને ટાયર અહીંયા અડી જાય છે અહીં. બાકી ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. હર હર મહાદેવ, રાધે રાધે, જય શ્રી શ્યામ. હર હર મહાદેવ. તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને હવે આપણે જાય છે પહેલાં દ્વારકા મંદિરે, જ્યાં દ્વારકાધીશનું જન્મસ્થાન છે. આપણા કૃષ્ણ ભગવાને જન્મ લીધો એ જગ્યાએ. અંદર તો મોબાઈલની પરમિશન નથી એટલે દુકાને આપણે જે એક જાણીતા ભાઈ છે તેની મોબાઈલ મૂકીને અંદર જઈશું અને પછી પાછો આવીશ મોબાઈલ લઈને, પછી તમને બહારથી દર્શન કરાવી દઈશ. ફાઇનલી દોસ્તો આપણે કૃષ્ણ ભગવાનના જન્મસ્થાન છે ત્યાં દર્શન તો થઈ ગયા છે, બટ અંદર છે ને પરમિશન નથી મોબાઈલની. તો બહારથી તમે દર્શન કરી લ્યો. દોસ્તો થઈ ગયા છે આપણે દ્વારકા મથુરામાં દર્શન. આ છે મંદિર. હવે જાઉં કંસ કિલ્લા તરફ. મથુરામાં કંઈક આવી ગલીઓ છે.
હવે મિત્રો આપણે પહોંચી જશે શ્રી કૃષ્ણના મામાના કંસ કિલ્લામાં. તો અહીંથી આગળ જવાનું કીધું છે, હવે જઈએ છીએ. કેટલુંક ચાલવાનું છે કોને ખબર. કંસ કિલ્લો જોઈએ હવે આપણે. દાદરા ચડવાનું શરૂ કરી દીધું છે ને અત્યારે હું જાઉં છું શ્રી કૃષ્ણના મામા કંસના કિલ્લા ઉપર. જમાઈ શું દાદરા છે, બહુ જૂનું થઈ ગયું છે. મતલબ અહીંયા તો આ દાદરાને તો નવું બનાવેલું છે. પેલી સાઈડ બધું છે ને ખબડી ગયું છે. અહીંયા તો છે ને ભાઈ બધું ખંડેર થઈ ગયેલું છે. જો ના એ બાજુમાં ચાલે છે વોટિંગ. બાજુમાં મસ્ત નદી જાય છે ને બોટિંગ બધા ચાલે છે. મેં પૂછ્યું હતું પણ મને કીધું 200 રૂપિયા. જ્યારે આ મહેલમાં રહેતા ત્યારનો એક આ કૂવો છે. અહીંયા કૂવો જ વધ્યો છે. જો ભાઈ કેટલો ઊંડો છે. કંસ કિલ્લામાં ગયો તો પણ બધું ખંડેર છે. હવે જાવ છો પાછો ત્યાં રોકાણો હતો ત્યાં કંસ કિલ્લામાં જોવા જાય તો બસ નાથી ખાલી યમુના નદીનો નજારો સારો દેખાય. બાકી કિલ્લામાં તો કાંઈ જોયા જેવું નથી. હવે કંઈક આવી ગલીઓથી જાઉં છું. આ છે ને આવી રીતના જૂના મકાન બહુ છે. જો ફાઇનલી દોસ્તો આવી ગયો છું મારા રૂમે. અને આજે છે ને યાર 2 દિવસથી મારું છે ને મગજ કામ નહીં કરતો. આ સાયકલ છે ને ખરાબ થઈ જાય ને ઘડીએ ઘડીએ, એટલે બદલવી છે. કોઈક હેલ્પ કરી દે ને એટલે મારી સાયકલ બદલે ને તો મારો મગજ કંઈક કામ કરવા વળગે. ને પાછો કાંઈ છે ને બધું ગોકુલ, મથુરા, વૃંદાવન બધું બાજુમાં છે ને સિટીમાં બધું છે. એટલે હાવ દિમાગ કામ નહીં કરતો. બરોબર તરીકો એવો પડે ને કે કામ જ ઠેકાણે જ વગર નથી જાય. બાકી અત્યારે હું ટિફિન લાવ્યો છે. આ દર્શન કરીને આવતો હતો ને એટલે તો ટિફિન ખાઈએ. બાકી મળીએ સવારમાં. હર હર મહાદેવ. જય હિન્દ, જય ભારત. હર હર મહાદેવ. તો નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અને અત્યારે છે ને ભાઈ મંદિરથી હવે નીકળું છું વૃંદાવન તરફ. અને કંઈક આવું મંદિર છે. જો ભીડ તો પબ્લિકની દર્શન કરવામાં છે ને સવારમાં 6 વાગ્યાથી 10 વાગ્યા લગી ભીડ જ. અહીંયા બધા દર્શન કરવા ખૂબ લોકો સાંજે ડેઈલી થઈને હોય છે. તો અહીંયા રોકાણ હતો. રેસ્ટ પણ થઈ ગયો છે. દર્શન પણ મસ્ત મજાના થઈ ગયા છે. હવે આપણે એ સાયકલ લઈને નીકળીએ છીએ. ખરાબ બહુ થાય છે બટ તો એક કોશિશ કરશું કે ધીમે ધીમે ચલાવીએ અને વૃંદાવન પહોંચીએ. બાકી આજ આપણે થઈ ગયા છે ભારત યાત્રાના 221 દિવસ. ચાલો ધીમે ધીમે નીકળીએ અહીંથી વૃંદાવન તરફ. બહાર નીકળ્યો ને તડકો બહુ લાગે ને સોડા પી લો. અહીં ઊભી રાખી સાદી સોડા છે. સાદી સોડા પી લીધી. મને એમ કે 20 રૂપિયા લેતા હશે, વધ્યો 30 રૂપિયા. તો ભાઈ કઈ 50 રૂપિયા. હે બટ કાંઈ નહીં, होता है कभी कभी होता है भाई. यहाँ से वृंदावन कितना होगा? 5 કિલોમીટર. દોસ્તો આ છે વૃંદાવનનો રસ્તો, હાઈવે. આ સાઈડ મથુરા જવાય. અહીંયા છે ને શિવલિંગ બહુ મોટી મૂર્તિ છે. ચાલો અંદર જાય ને. ટિકિટ તો ફ્રીમાં છે. જો સામાન રાખશો તો 50 રૂપિયા, નહીં તો ફ્રીમાં અહીંથી અંદર જવાનું છે. તો અહીંયા છે ને આખું મેપ બનાવેલું છે. તો આવી રીતના છે હાઈવે. અને અહીંયા છે આ 4 ધામ આવી રીતના. જો ભાઈ આ તમને હું છે ને દર્શન કરાવવાનો છું. અહીંયા છે ને ભાઈ અંદર તો છે ને એકથી એક આકૃતિ છે. જો ઓ ભાઈ ચાલો તમને દર્શન પણ કરાવી દો. શિવધામના દર્શન કરીને આપણે પહોંચ્યા છે રાધા કૃષ્ણ મંદિરે. એનો નજારો છે ને બહુ મસ્ત છે. હવે પહોંચી જશું
વૈષ્ણો દેવી. ચાલો તમને પણ દર્શન કરાવું ને જો સુવિધા કેવી રાખી, તડકાનું તપે ને એટલે આમાં હાલવાનું યાર. ભાઈ સાહેબ શું મૂર્તિ છે યાર. ભાઈ સાહેબ શું આકૃતિ છે. ઓ ભાઈ મેન વાત શું છે કે અવળું મોટું મંદિર છે, 4 ધામ છે, મસ્ત સુવિધા છે અને ટિકિટ ફ્રીમાં છે. ટિકિટની તમને છે ને આધાર કાર્ડ માંગશે, આધાર કાર્ડ નહીં માંગે, નંબર, નામ અને ક્યાંથી છો બસ એટલું માંગશે. અને તમારી પાસે બેગ હોય ને તો બેગના 50 રૂપિયા ખાલી ટિકિટ લાગે છે, બાકી બધું ફ્રી. હવે આવી ગયા છે ગુફા પ્રવેશમાં. અહીંયા તો છે ને બહાર જવા માટે ગુફા છે. જો વાય ટુ ગો આઉટ ઓફ ધ ગુફા. બહુ મજા આવી ગઈ. હવે આપણે નીકળીએ છીએ. આ છે ગણપત દાદા. અહીંયા ગેટ છે, એ ગેટ પેલી બાજુ છે ને અહીંયા શૂઝ રાખવાની જગ્યા છે ને અહીંયા ટિકિટ મળે છે. ચાલો શૂઝ પહેરીને નીકળીએ. અહીંયા છે ને મારી સાયકલ મૂકીને વહી ગયો હતો. સિક્યુરિટી વાળા સર છે તો એને કીધું હતું કે તમતા જાઓ દર્શન કરી આવો, અમે ધ્યાન રાખશું. હવે નીકળીએ અહીંથી વૃંદાવન તરફ. નીકળી ગયું છે હાઈવે ઉપર ને અહીંથી છે ને કંઈક આવો નજારો દેખાય છે ને અહીંથી જવાય વૃંદાવન ને અહીંથી સાઈડ જવાય મથુરા. ને આ ધામ છે ને મથુરામાં જ આવે છે. 4 ધામ કરી ભોળાનાથનું મંદિર છે, કૃષ્ણ ભગવાનનું, શનિદેવનું અને વૈષ્ણોદેવનું મંદિર છે. બાકી ચાલો નીકળી અહીંથી મથુરાની વૃંદાવન તરફ. ફાઇનલી દોસ્તો વૃંદાવનમાં પહોંચી ગયો છે ને આશ્રમમાં રોકાવાનો છું. અહીંયા સાયકલ મૂકીને લોક મારી દીધો છે અને અહીંયા છે ને વોલ છે તો એમાં એક ગાદલું ને ગોદડું આપ્યું છે 300 રૂપિયામાં 2 દિવસ તો રોકાણો છું. બેને જમવાનું પણ જમાડી દીધું છે. હવે રેસ્ટ કરીએ ને પછી આજે આરામ કરીએ. તડકો બહુ જ છે.